હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મેથ્સમાં ત્રિકોણમિતિના આપણે દાખલાઓ લઈ રહ્યા છીએ. આજના વિડીયોમાં પણ હું 4 પ્રશ્નો લેવાનો છું અને એ 4 પ્રશ્નોના સોલ્યુશન તમને અહીંયા બતાવીશ. તમે પણ પહેલાં આ 4 પ્રશ્નોના સોલ્યુશન સમજી લો, પછી પેન અને પેપર લઈને એને અનુરૂપ અને આ પ્રશ્નો પણ જાતે સોલ્વ કરી જુઓ. કોઈ ડિફિકલ્ટી કે ક્વેરી લાગે તો મને વિડીયોના અંતે કોમેન્ટમાં પૂછી શકો છો, પણ પહેલાં આ મેથડ સમજી લો. તમે શરૂઆત કરી છે પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 જે આપેલો છે, સાબિત કરો કે cos 25 ડિગ્રી પ્લસ cos 60 ડિગ્રી પ્લસ cos 95 ડિગ્રી પ્લસ cos 145 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે એના બરાબર આપણે સાબિત કરવું છે 1/2. આ 4 પદનો સરવાળો 1/2 થવો જોઈએ. શરૂઆત કરું છું સાબિતીની, સોલ્યુશનની. ડાબી બાજુ પહેલાં લખી દઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ શું આપેલું છે? cos 25 ડિગ્રી એટલે cos 25 ડિગ્રી પ્લસ cos 60 ડિગ્રી cos 60 ડિગ્રી પ્લસ cos 95 ડિગ્રી પ્લસ cos 145 ડિગ્રી પ્લસ cos 145 ડિગ્રી. આવું આપણને આપેલું છે. હવે અહીંયા તમે આગળ વધીએ તો cos 25 ડિગ્રી તો હું એઝ ઇટ ઇઝ લખી દઈશ, cos 25 ડિગ્રી. પણ cos 60 ડિગ્રી એટલે 1/2, એની વેલ્યુ આપણને ખબર છે. cos 60 એટલે 1/2, 1/2. તો એ મેં વેલ્યુ લખી દીધી. અને જે છેલ્લા 2 પદ છે, c પ્લસ c આપણે કરી શકીએ. અને c પ્લસ c એટલે આપણને ખબર છે, હું સાઈડમાં તમને અહીંયા બતાવું તો c પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 2cc થાય. cos પ્લસ cos ઇઝ ઇક્વલ ટુ 2cc. તો અહીંયા એવું થશે, ઇઝ ઇક્વલ ટુ 2 પછી cos, એક બ્રેકેટમાં શું લખવાનું બતાવું, ફરી પણ cos અને બીજો બ્રેકેટ. હવે બ્રેકેટમાં શું થશે, એકમાં બંનેનો સરવાળો અને બીજામાં બાદબાકી ભાગ્યા 2. તો પહેલામાં સરવાળો એટલે 95 ડિગ્રી પ્લસ 145 ડિગ્રી ડિવાઇડેડ બાય 2, આવું આપણે લખીએ. અને બીજામાં માઇનસ એટલે 95 ડિગ્રી માઇનસ 145 ડિગ્રી ડિવાઇડેડ બાય 2. તો આ રીતે આપણે c પ્લસ c 2cc લખી શકીએ. હવે આને ધીરે ધીરે આપણે સાદુરૂપ આપતા જઈએ તો cos 25 ડિગ્રી તો એઝ ઇટ ઇઝ, 1/2 પણ હું એવા જ લખી દઉં. પણ અહીંયા શું થશે, 95 અને 145નો સરવાળો એટલે 145 ને 5, 150 ને 90, 240 ભાગ્યા 2 એટલે 120 ડિગ્રી એટલે 2 cos 120 ડિગ્રી આવે. અને અહીંયા શું થશે, 95માંથી 145 જાય એટલે -50 ડિગ્રી, -50 ડિવાઇડેડ બાય 2 એટલે -25 ડિગ્રી. તો અહીંયા થશે cos -25 ડિગ્રી, પણ cos માઇનસ થીટા હોય તો cos થીટા જ કહેવાય, એટલે cos 25 ડિગ્રી. આવું આપણે લખી શકીએ. એકચ્યુઅલી -25 થાય, પણ cos માઇનસ થીટા આપણને ખબર છે કે ભાઈ cos માઇનસ થીટા હોય ઇઝ ઇક્વલ ટુ cos થીટા. એટલે એના આધારે હું સીધું cos 25 ડિગ્રી લખી દઉં છું. હવે થશે શું, cos 25 ડિગ્રી પહેલું તો એઝ ઇટ ઇઝ પ્લસ 1/2. હવે 2 cos 120 ડિગ્રી છે, એને હું આ રીતે લખું છું, 2 cos 120 ડિગ્રી એટલે 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી. 120 ને મેં એ રીતે લખ્યા અને ઇન્ટુ cos 25 ડિગ્રી આપણે આ રીતે લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ cos 25 ડિગ્રી પ્લસ 1/2 પ્લસ, હવે અહીંયા શું થશે, પાય માઇનસ થીટા, તો વિધેય તો બદલાશે નહીં એટલે cos 60 ડિગ્રી. પણ cos 60 ડિગ્રી કેવા, 180 ડિગ્રી માઇનસ સમથિંગ એટલે સેકન્ડ ક્વાર્ટરમાં cos પોતે નેગેટિવ છે એટલે 2 અને cos કેવું આવશે, માઇનસ cos 60 ડિગ્રી, માઇનસ cos 60 ડિગ્રી. cos 60 ડિગ્રી ખરા પણ નેગેટિવ એટલે માઇનસ cos 60 ડિગ્રી ઇન્ટુ cos 25 ડિગ્રી.
હવે સિમ્પ્લિફાય કરીએ તો cos 25 ડિગ્રી પ્લસ 1/2 પ્લસ આ 2 અને માઇનસ cos 60 એટલે 1/2 એટલે કૌંસમાં લખવું હોય તો માઇનસ 1/2 ઇન્ટુ cos 25 ડિગ્રી. હવે આગળ સાદુરૂપ આપીએ તો cos 25 ડિગ્રી પ્લસ 1/2. હવે અહીંયા શું થશે? 2 કેન્સલ, ગુણાકારમાં છે એટલે, અને આ માઇનસ સાઇન અહીંયા લાગે તો જે cos 25 ડિગ્રી પ્લસ હતા એ માઇનસ થઈ જશે, એટલે માઇનસ cos 25 ડિગ્રી. હવે cos 25 ડિગ્રી પ્લસ હતા, આ માઇનસ cos 25 ડિગ્રી હવે કેન્સલ થઈ ગયા, વધ્યું શું? 1/2. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 અને ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ પ્રમાણે જમણી બાજુ સાબિત થઈ શકે. 4 પદનો સરવાળો જ્યાં આપણે C પ્લસ Cનું સૂત્ર ઉપયોગ કર્યો અને એના આધારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન નંબર 2 લઈએ છીએ. સાબિત કરો કે સાઇન થીટા વત્તા સાઇન કૌંસમાં 2π/3 પ્લસ થીટા પ્લસ સાઇન બ્રેકેટમાં 4π/3 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ ત્રણેયનો સરવાળો 0 આવવો જોઈએ. શરૂઆત આપણે કરીએ લેફ્ટ હેન્ડ સાઈડથી, ડાબી બાજુ. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બરાબર. હવે લખી દઈએ સાઇન થીટા પ્લસ સાઇન 2π/3 પ્લસ થીટા પ્લસ સાઇન 4π/3 પ્લસ થીટા. મેં શરૂઆતમાં ડાબી બાજુ લખી દીધી. હવે પહેલાં સાઇન થીટાને આપણે ડિસ્ટર્બ કરીશું નહીં, પણ જે બાકીના બે છે એસ પ્લસ એસનું સૂત્ર લગાવી શકીએ, અને એસ પ્લસ એસ એટલે 2SC. તો શું થશે જોઈએ? ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા પ્લસ અહીંયા સૂત્ર સાઈડમાં લખી દઈએ શોર્ટમાં, એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC. તો એસ પ્લસ એસ એટલે 2, પછી એસ એટલે સાઇન, એક બ્રેકેટ જેમાં બંનેનો સરવાળો હશે, આ ખૂણો પ્લસ આ ખૂણો ડિવાઇડેડ બાય 2, એટલે શું થાય? 2π/3 પ્લસ થીટા પ્લસ 4π/3 પ્લસ થીટા ભાગ્યા 2, આવું થાય. અને બીજામાં સી એટલે કોસ, તો કોસ અને એમાં બાદ બાકી, એટલે પહેલો ખૂણો તો જે છે તે 2π/3 પ્લસ થીટા, એમાંથી આની બાદ બાકી એટલે બંનેને માઇનસ સાઇન લાગશે, તો માઇનસ 4π/3 માઇનસ થીટા અને એ ડિવાઇડેડ બાય 2, આવું આપણે લખી શકીએ. હવે આને સિમ્પ્લિફાય કરવાનું છે તો શું થશે? સાઇન થીટા અહીંયા એઝ ઇટ ઇઝ, અહીંયા જોઈએ તો 2 સાઇન, બ્રેકેટની અંદર શું થાય છે તો જોઈ લઈએ. 2π/3 પ્લસ 4π/3 એટલે 2 અને 4 6π/3, 2 અને 4 કેટલા થાય? 6π, 6π ભાગ્યા 3, 6π ભાગ્યા 3 એટલે કેટલા થાય? 2π. તો અહીંયા હું લખીશ 2π, અને થીટા વત્તા થીટા એટલે 2 થીટા ભાગ્યા 2, આવું થશે. અને અહીંયા કોસમાં 2π માઇનસ 4π એટલે માઇનસ 2π/3, તો માઇનસ 2π/3, થીટા માઇનસ થીટા તો જતા રહેશે, અને નીચે કેટલા? 2, આવું થશે. હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે સાઇન થીટા પ્લસ 2 સાઇન, અહીં બ્રેકેટની અંદર બધામાં 2 છે, 2 2 2, તો 2થી હું રિમૂવ કરી દઉં તો વધશે શું? પાય પ્લસ થીટા, પાય પ્લસ થીટા, કારણ કે 2 નીકળી જાય તો 1 વધે, છેદમાં 1 લખવાની જરૂર નથી. અહીંયા શું થશે? 2π/6 એટલે π/3, એટલે cos માઇનસ π/6, જો cos અંદર શું આવશે? માઇનસ π/3
કારણ કે 2 2 કેન્સલ થઈ જાય તો π/3 વધે માઇનસ π/3. હવે અહીંયા જોઈએ તો સાઇન થીટા પાઈ પ્લસ થીટા એટલે વિધેય તો એનું જ રહેશે સાઇન થીટા, પણ પાઈ પ્લસ એટલે ત્રીજું ક્વોડ્રન્ટ, ત્રીજા ક્વોડ્રન્ટમાં સાઇન માઇનસ તો થશે શું 2, પછી આ માઇનસ સાઇન થીટા અને અહીંયા શું થશે કોસ માઇનસ π/3 એટલે કોસ π/3, કારણ કે કોસ માઇનસ થીટા એટલે થીટા, એમાં નેગેટિવ સાઇન અંદર ને અંદર ઓગળી જાય તો કોસ માઇનસ થીટા એટલે કોસ થીટા, તો કોસ π/3, કોસ π/3 એટલે 60 ડિગ્રી અને એની વેલ્યુ છે 1/2. તો અહીંયા હું લખી દઈશ 1/2. હવે થયું શું, આ આખો ભાગ ગુણાકારમાં છે એટલે 2 અને 2 કેન્સલ થઈ જશે. અહીંયા વધ્યું શું માઇનસ સાઇન થીટા, અહીંયા વધ્યું સાઇન થીટા એટલે સાઇન થીટા, અહીંયા માઇનસ સાઇન થીટા અને ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 2માં જમણી બાજુ બરાબર 0 સાબિત કરી શકીએ. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન નંબર 3, સાબિત કરો કે cos A પ્લસ cos 3A પ્લસ cos 7A પ્લસ cos 9A ઇઝ ઇક્વલ ટુ 4 cos A ઇન્ટુ cos 3A ઇન્ટુ cos 5A. આ બધાનો જ ગુણાકાર અહીંયા થાય. તો શરૂઆત કરું છું ડાબી બાજુથી, લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ બરાબર શું આપેલું છે cos A પ્લસ cos 3A પ્લસ cos 7A પ્લસ cos 9A. હવે આમ જોવા જઈએ તો 4 પદ આપેલા છે 1 2 3 4, તો બે ના જોડકા બની શકે C પ્લસ C, પણ કયા બે ના જોડકા બનાવવા એ અગત્યનું છે. જુઓ 9 અને 1 એટલે 10 થાય, અહીંયા 7 અને 3 10 થાય, તો એક જોડકું હું એવું બનાવીશ 9 અને 1નું અને બીજું 7 અને 3નું. તે કેવું થશે, પહેલાં હું મોટું પદ લખી દઉં cos 9A પ્લસ cos A, આ એક પહેલો બ્રેકેટ, અને પ્લસ બીજામાં C પ્લસ C પણ cos 7A પ્લસ cos 3A. આ તમને સમજાવવું જોઈએ, આ એની હિન્ટ છે કે બંનેનો સરવાળો 10-10 થાય એવા આપણે બે પેર બનાવી દીધી. હવે C પ્લસ C એટલે 2CC, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે 2CC એટલે cos, અહીંયા બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 9A પ્લસ A ભાગ્યા 2, ફરી 2CC એટલે ફરી cos પણ બાદ બાકી 9A માઇનસ A ભાગ્યા 2, આનું વિસ્તરણ થયું. અને હવે એવું બીજા ભાગ માટે પ્લસ 2CC એટલે 2 cos, બંનેનો સરવાળો એટલે 7A પ્લસ 3A ભાગ્યા 2 અને ફરી cos પણ બાદ બાકી એટલે 7A માઇનસ 3A ભાગ્યા 2. આવું આપણે લખી શકીએ. હવે થશે શું, ઇઝ ઇક્વલ ટુ 2 cos, અહીંયા 9 ને 1 10, 10 ભાગ્યા 2 એટલે 5A, અહીંયા 9માંથી 1 ગયો એટલે 8, 8 ભાગ્યા 2 એટલે 4A, તો cos 4A આવું લખી શકીએ. પ્લસ બીજા માટે 2 cos, અહીંયા 7 ને 3 10, 10 ભાગ્યા 2 એટલે 5A, 7માંથી 3 ગયા એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2A, cos 2A આવું લખાશે. હવે તમે ધ્યાનથી જુઓ તો 2 cos 5A બંનેમાં છે, બંને પદમાં, તો એને આપણે બહાર કાઢી શકીએ સામાન્ય પાર્ટ તરીકે 2 cos 5A કોમન. તો બ્રેકેટની અંદર શું રહેશે cos 4A, અહીંયા વધ્યા તે, અને અહીંયા વધ્યું cos 2A પ્લસ cos 2A, આવું આપણે લખી શકીએ. ઇઝ ઇક્વલ ટુ 2 cos 5A, અહીંયા ફરી પાછું C પ્લસ C એટલે C પ્લસ C તો 2CC, તો શું થાય 2 cos 2CC cos,
આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 4a પ્લસ 2a એટલે 6a, 6a ભાગ્યા 2 એટલે 3a. મેં સીધા જ કરી દીધા 3a. અને ફરી c એટલે cos, પણ બંનેની બાદબાકી 4a માઇનસ 2a એટલે 2a, 2a ભાગ્યા 2 એટલે a, cos a. આવું એનું સાદું રૂપ થાય. હવે બધાને ભેગા કરી દે તો 2 into 2 એટલે તો 4. પછી સૌથી નાનો ભાગ એટલે cos a, પછી એનાથી મોટો ભાગ cos 3a અને એનાથી મોટો ભાગ cos 5a. જ્યારે આવું સ્વરૂપ આવે ત્યારે એ આપણને જમણી બાજુ મળી ગઈ એવું કહેવાય, ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે જમણી બાજુ સાબિત થઈ શકે. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો છે, જાન્યુઆરી 2020ની એક્ઝામમાં પૂછાયેલો છે. પ્રશ્ન આ પ્રમાણે છે, જો સાઇન 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5 સાઇન બી હોય તો સાબિત કરો કે tan a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 3/2 tan a. આ ખૂબ પરિવર્તન છે. અહીંયા જે વિધેય ઓરિજિનલ આપ્યું છે સાઇન છે અને આપણે સાબિત કરવું છે ટેનના સ્વરૂપમાં. તો શું કરી શકાય તે જોઈએ. શરૂઆતમાં આપેલો જે ડેટા છે એનો ઉપયોગ કરી દઈએ. શું આપ્યું છે? સાઇન 2a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 5 સાઇન બી. આવું હું લખી શકું. હવે આ સાઇન બીને હું ડાબી બાજુ લાવી દઉં તો શું થાય? ધેરફોર સાઇન 2a પ્લસ બી ભાગ્યા સાઇન બી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો શું વધ્યું? 5 અને છેદમાં કશું નથી તો 1 આપણે લખી શકીએ 5/1. એટલે આવું અંશ અને છેદ બતાવી શકાય. હવે અહીંયા યોગ અને વિયોગ લેવાની જરૂર છે. એટલે હું શું લઉં છું? અહીંયા યોગ વિયોગ લેતા આપણે લખી શકીએ યોગ વિયોગ લેતા. યોગ વિયોગ લેતા એટલે આ અને આ બે ભાગનો સરવાળો ઉપર આવશે એટલે યોગ, નીચે બાદબાકી આવે એટલે વિયોગ. તો શું થશે? ધેરફોર સાઇન 2a પ્લસ બી પ્લસ સાઇન બી, અંશ અને છેદનો સરવાળો ઉપર અને અંશમાંથી છેદની બાદબાકી પણ નીચે, સાઇન 2a પ્લસ બી માઇનસ સાઇન બી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ એવું થશે 5 વત્તા 1 ઉપર યોગ, 5 માઇનસ 1 વિયોગ. હવે ઉપર શું થયું? s પ્લસ s એટલે 2sc એટલે 2s એટલે સાઇન, અહીંયા બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2a પ્લસ બી ભાગ્યા 2 2sc, c એટલે cos પણ બાદ બાકી તો 2a પ્લસ બી માઇનસ બી ભાગ્યા 2. આવું અંશ માટે લખી શકાય. હવે છેદની વાત કરીએ. s માઇનસ s એટલે 2cs એટલે 2 cos, ફરી પાછું એ જ રીતે સરવાળો 2a પ્લસ બી ભાગ્યા 2 અને 2cs એટલે સાઇન 2a પ્લસ બી માઇનસ બી ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ શું થશે? 5 વત્તા 1 એટલે 6 અને 5 માઇનસ 1 એટલે 6 ભાગ્યા 4. 6 ભાગ્યા 4 એટલે 3/2. એને હજુ સિમ્પ્લિફાય કરીએ તો 3/2. હવે શું થશે તે જોઈએ. ધેરફોર જુઓ, અહીંયા 2 ઉપર સાઇન, અહીંયા શું થયું? 2a પ્લસ બી એટલે 2a પ્લસ 2b ભાગ્યા 2. બધામાંથી 2 કાઢી નાખો તો 2a પ્લસ 2b ડિવાઇડેડ બાય 2 થી કેન્સલ કરી દે તો a પ્લસ બી વધે. નીચે 1 રહે, 1 લખવાની જરૂર નથી, a પ્લસ બી. એવું અહીંયા cos શું થશે? b માઇનસ બી જતા રહેશે, 2a ડિવાઇડ બાય 2 એટલે a, cos a. નીચે 2 cos, એ જ રીતે a પ્લસ બી અને અહીંયા સાઇન a, બી માઇનસ બી જતા રહે તો સાઇન a ઇઝ ઇક્વલ ટુ 3/2.
હવે તમે ધ્યાનથી જો તો 2 2 કેન્સલ્ડ સ્ટુડન્ટ્સ રહ્યું શું સાઇન અપોન કોસ એટલે tan સાઇન a પ્લસ બી ભાગ્યા કોસ a પ્લસ બી એટલે tan a પ્લસ બી કહેવાય tan a પ્લસ બી અને કોસ a ભાગ્યા સાઇન એટલે કોટ a ઉપર આવે પણ નીચે લખું તો એનો વ્યસ્ત લખાય એટલે tan a કોટ a એટલે 1 અપોન tan a તો હું નીચે tan a લખી શકું ઇઝ ઇક્વલ ટુ 3/2 અને ધેરફોર એક પદ વધારે લખી દઈએ તો આ tan એને હું બીજી બાજુ લઈ જાઉં તો શું થશે અહીંયા છેલ્લું સ્ટેપ લખી દઉં ધેરફોર tan a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 3/2 tan a અને 3/2 tan a આવે તો tan a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 3/2 tan a સાબિત થઈ ગયું કહેવાય ધીસ ઇઝ અવર આન્સર તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોના ચારેય પ્રશ્નો તમે ધ્યાનથી સમજી લીધા હશે આ ચારેય પ્રશ્નો એકવાર ફરી સમજીને વિડીયો બંધ કરીને જાતે ગણી જુઓ એને અનુરૂપ બીજા કોઈ પ્રશ્નો હોય તમારા ટ્યુટોરિયલમાં હોય એક્સરસાઇઝમાં હોય કે સરે કોલેજમાં આપેલા હોય તો એવા પ્રશ્નો પણ તમે જાતે ગણી જુઓ ફરી મળીશું नेक्स्ट वीडियो में थैंक यू फॉर वॉचिंग थैंक यू वेरी मच अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए थैंक यू वेरी मच